પાંચમો મહિનો પ્રારંભ થયો. હવે ધ્રુવ મહારાજ એમ કહેવાય છે કે એક ચિત્તે એક આસન ઉપર બેસી ગયા છે. હવે શ્વાસ પણ નથી લેતા, પ્રાણને પણ રોકી દીધા છે અને એક ચિત્તે એકાગ્ર થઈને તો કે આખા જગતનો, આખા બ્રહ્માંડનો જે પ્રાણ ઉભો રહી ગયો હોય એવી તપસ્યા કરવા માટે ધ્રુવજી ત્યાં એક પગ ઉપર ઊભા થઈ ગયા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. બધા દેવતાઓ ભગવાન પાસે જાય છે કે આ પ્રાણ અને ચેતના ક્યાં સ્થિર થઈ ગઈ છે, ભગવાન આ શું થઈ રહ્યું છે? ભગવાન કહે છે મારો પ્રિય એક ભક્ત, મારો પ્રિય એક બાળક એમ કહે છે આખા બ્રહ્માંડના પ્રાણને રોકીને બેઠો છે અને એ તપસ્યા કરી રહ્યો છે. હવે કહે છે કે હે પ્રભુ, તમે એને દર્શન આપો, નકર અમારા બધાની આ ચેતના, અમારા પ્રાણ પણ રોકાઈ જશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવજીના હૃદયની અંદર ભગવાન કહેવાય છે શંખ ચક્ર ગદા પદ્મ શુક્લાંબર ધરમ દેવમ શશિવર્ણ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયે સર્વ વિઘ્નોપશાંતયે. એવા સુંદર મજાના શંખ ચક્ર ગદા પદ્મ સાથે ભગવાન નારાયણ ત્યાં એમને દર્શન આપે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાનને થયું હું પ્રત્યક્ષ એમની સાથે વિરાજમાન થયો છું, તેમ છતાંય એમ જોતા નથી, હજી શું કામ તપસ્યા કરે છે? ભગવાન અચાનક હૃદયમાંથી એમ કહેવાય છે તો કે ગાયબ થયા અને ભગવાન એમની સામે પ્રત્યક્ષ ઉભા રહી ગયા. ધ્રુવ મહારાજે જોયું કે ભગવાને જે દર્શન દીધા હતા અચાનક એ દર્શન બંધ થઈ ગયા અને એ 5 વર્ષના કેવલ બાળક હતા જેમણે 5 મહિનામાં જ કેવલ ભગવાનને પ્રાપ્ત કર્યા. જ્યાં આંખ ખોલી તો એ જ ભગવાન સુંદર મજાના પિતાંબર સાથે, શંખ ચક્ર ગદા પદ્મ સાથે ભગવાન સુંદર વિરાજમાન હરિ નારાયણ ભગવાન એમની સમક્ષ ઉભા હતા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ધ્રુવજીને બોલવું છે, ભગવાનની પ્રાર્થના કરવી છે, ભગવાનની સ્તુતિ કરવી છે, પણ નાનો બાળક જેમ કઈ બોલી ન શકે, નાના બાળકને કોઈ વાચા ન હોય, કઈ ધ્યાન ન હતું, ત્યારે કહેવાય કે વિચાર્યું પણ ન હતું કે 5 જ મહિનામાં હું ભગવાનને પ્રાપ્ત કરી લઈશ અને એ કેવલ 5મા વર્ષે. એમ કહેવાય છે ધ્રુવજી કઈ બોલી નથી શકતા. ભગવાન પોતાનો શંખ આમ આગળ વધારે છે અને એમના ગાલને સ્પર્શ કરે છે અને જ્યાં ગાલને સ્પર્શ કર્યો ત્યાં એમ સુંદર મજાની એમની બધી ઇન્દ્રિયો દૈવિક જાગૃત થાય છે અને ધ્રુવજી ભગવાનની સ્તુતિ કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવ મહારાજને વાચા પ્રાપ્ત થઈ છે અને ધ્રુવ મહારાજ એમ કહેવાય છે ભગવાનની હવે સ્તુતિ કરે છે. ધ્રુવ ઉવાચ યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના. અન્યાશ્ચ હસ્તચરણં શ્રવણં ત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. એકસ્ત્વમેવ ભગવन् નિદમાત્મશક્ત્યા માયાખ્યયોરુગણાય મહદ્ય
અશેષા સૃષ્ટાન્વેષ્ય પુરુષસ્તદત ગુણેષુ નાને વદારુષુ વિભાસી. ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરી છે કે હે પ્રભુ, હે પૂર્ણ પુરુષોત્તમ, હે પરમાત્મા, તમારા જ આ શંખના સ્પર્શથી મારી વાચા આવી છે, મારા ઇન્દ્રિયો દૈવિક જાગૃત થયા છે. હે પ્રભુ, હે પરમાત્મા, હે જગદીશ્વર, તમે જ આખા જગતના એક કેવલ કારક છો અને કારણ છો. ભગવાન પ્રસન્ન થયા છે સુંદર મજાના બાળકની સ્તુતિ અને ભગવાનની તપસ્યા જોઈ. એમ કહેવાય છે કે ભગવાન ધ્રુવજીને વર માંગવા કહે છે. ધ્રુવજી કહે છે, હે પ્રભુ, હું શું કામ અહીંયા આવ્યો છું તમને બધી જ ખબર છે. ભગવાન ત્યાં ધ્રુવજીની બધી ઈચ્છા પૂર્ણ કરે છે. ધ્રુવજીને કહે છે કે સાંભળ પુત્ર, હવે તું જ્યારે પાછો તમારા રાજમહેલમાં જઈશ ત્યારે અમુક વર્ષો બાદ તમારા પિતાજી તમને ગાદી સોંપશે, તમે રાજ્ય કરશો. 36,000 વર્ષ સુધી તમારે અહીંયા ભૂમંડળ ઉપર રાજ્ય કરવાનું છે. તમારે બધા જ ભોગ ભોગવવાના છે. તમારા ભાઈ ઉત્તમ એક દિવસ શિકાર કરતા કરતા યક્ષ નગરીમાં તો કે એમનું મૃત્યુ થશે, યક્ષો એમને મારી નાખશે. અને એ સાંભળતા જ તમારી માતા સુરુચિનો દેહ પણ છૂટી જશે. 36,000 વર્ષ તમે અહીંયા ભૂમંડળ ઉપર રાજ્ય કર્યા બાદ તમે સદેહ મારા પાર્ષદો તમને લેવા આવશે. મૃત્યુ ઉપર પગ મૂકીને તમને એક એવો લોક, એવું પદ પ્રાપ્ત થશે કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, સૂર્યાદિ નવગ્રહ, મેષાદયા રાશયો આ બધા જ તમારી આજુબાજુ ફરશે. સપ્ત ઋષિઓ પણ તમારી પ્રદક્ષિણા કરતા રહેશે. એવું સ્થિર, અચલ અને એવું ધ્રુવ પદ તમને ધ્રુવલોક પ્રાપ્ત થશે. તમારા સિવાય આ પદ અને આ લોક કોઈ પાસે નથી. ધ્રુવ મહારાજ નારદજી પાસે જ્યારે ગયા અને આવ્યા હતા, નારદજી જંગલમાં ભેટો થયો ત્યારે એમણે કહ્યું હતું કે મારા પિતા અને દાદા પાસે પણ ન હોય એવું પદ જોવે છે. પણ ભગવાને તો એમના પિતા, એમના દાદા અને એમના પરદાદા પાસે પણ જે પદ નહોતું એવું દિવ્ય પદ ધ્રુવલોક પ્રાપ્ત થયું છે. તેમના પિતા એટલે કે ઉત્તાનપાદ, તેમના દાદા એટલે કે સ્વયંભૂ મનુ મહારાજ અને એમના પરદાદા એટલે કે સ્વયં બ્રહ્મા. બ્રહ્માજીને પણ ધ્રુવલોકમાં એન્ટ્રી ન હોય, ધ્રુવ પદ બ્રહ્માજીને પણ પ્રાપ્ત ન થાય એવું શ્રેષ્ઠ પદ, એવું શ્રેષ્ઠ લોક ધ્રુવ મહારાજને પ્રાપ્ત થયું છે.